पूरे गुजरात में अभी स्वच्छता ही सेवा का बड़ा नाटक चल रहा है। सभी राजनीतिक अदाकारों ने नौटंकी की, मगर सच्चाई यही है कि फोटोनेशन के अलावा कुछ नहीं हुआ। देश को साफ करने में लगे सियासत की सफाई कर्मचारी कचरा साफ कर क्या करेंगे। चलाया जा रहा भीम बास की करीब कचरे और गंदगी ढेर है, मगर नगर निगम के पास ऐसे साफ सुथरे अंधभक्ति के चश्मे हैं जिसमें कुछ दिखाई नहीं देता। नगर निगम के आलाकमान भी आंखें बेच के आए हैं, पूरा सलाया समस्याग्रस्त है, मगर कोई ध्यान देने वाला नहीं है। हारून संगाल ने भी प्रशासन से सवाल किए हैं। કચરાનું અમે કઈ ને થાય કા। હા, તમે અહીંયા ભણાવો છો? હા, તો એ કોઈ નથી આવતા લેવા? કેટલી વાર આવે છે પણ પાછું હતું એ નહીં થઈ જાય। સમજાય કહીએ તો એ લોકો ઉપાડી દે છે, એવું નથી કે નથી ઉપાડતી। નગરપાલિકામાંથી આવીને એ લોકો ઉપાડી જાય, પણ અમે આજુબાજુના વિસ્તારવાળાને કઈ થાય કા છીએ। તો એ લોકો ડસ્ટબિન નથી મૂકતા? ડસ્ટબિન મૂકે, જો ફાડો ગયો તોડી નાખ્યો। હે, ઓલી લોઢાની ડસ્ટબિન એને નગરપાલિકાને કહેવાય ને મૂકી દે। પબ્લિક માને? હા માને ને, ડસ્ટબિન હોય તો માને। અહીંયા હું કચરો જો અહીંયા એઠવાડો નાખતા, મેં આવીને અહીંયા એઠવાડો નખવાનું છંડાયું છે। અહીંયા છોકરાઓ બેઠા હોય, કેટલી વાસ આવે। હા, એ તો વાસ જ આવે ને બેન। અહીંયા જ એઠવાડો નાખીને જતા, હું આવીને પછી મેં મુકાવડાવ્યું કે અહીંયા રહેવા દો તમે, આ એઠવાડો નાખવાનું। તો એ હજી હું કદાચ ન હોય ને ત્યાં નાખીને વયા જાય, હું હોય ત્યાં વસ્તુ અલગ છે। બાકી હું જ્યાં આ કેન્દ્ર બંધ હોય, અમે કંઈ 24 કલાક તો અહીં નથી રહેવાના। જ્યાં જઈએ ત્યાં એઠવાડો નાખીને વયા જાય, પછી અમારે શું કરવાનું? તો તમારે હા ભાઈ, હા અરે અમે કહીએ તો અમારી હાર બાજવા દોડે, તો અમે એક નથી નાખતા, આખું ગામ નાખીએ, શું કરી લેવાનું? તો એ ને નગરપાલિકાને, એક જણાઓ કેટલીક જગ્યાએ અમે નગરપાલિકાને કહેવાય ને કે અહીંયા ડસ્ટબિન મૂકો લોઢાની। અહીંયા સ્કૂલ છે, બચ્ચા ભણે છે, બચ્ચા નાનકડા બચ્ચા છે, આંગણવાડી છે। અમે કઈ થાય કે ભાઈ ઘણી વાર અમને એટલી વાસ આવતી હોય ને તો અમે નથી, અમે એમ કહીએ કે અહીંયા તમારા જ છોકરાઓ આવે છે। હા, એ તો છે। અમે નથી બેસી શકતા, તા છોકરાઓનું તો વિચારો, અમારું ન વિચારો તો કઈ નહીં। હા ભાઈ, પૂરેપૂરી સુવિધા ને ગટરું થી લેતી હું, ટાંકી થી લેતી હું, પાણી ને નેતા ગટર વાળા પાણી દેતા। અહીંયા હમણાં જો હજી આ 2 દિવસ થયા સુકાનવાના, તો અહીં ગાડી કરા ઉકેડા, કોઈ મલેરિયા છે, ડેન્ગ્યુ છે, મચ્છર આવડો બધો થાય। હા તો તમારે અહીંયા તો સાવ નાના બચ્ચા આવતા હશે ને? કાયમના 30-35 બાળકો આંગણવાડીમાં ભણે છે, બધાને બીમારી ના લાગવું પડે। અહીંયાથી ઘરે જાય એટલે ઘરને બીમારી લાગે। આવીને 2.5 વર્ષથી આ વસ્તુ માટે રાડું દઉં છું, નથી સમજતા। પાછળ મારે તમે ત્યાં લિખિતમાં અરજી દીધી છે નગરપાલિકામાં? નથી દીધી પણ તો એક નગરપાલિકા શું કરે, એ તો આવીને ટાઈમ ટુ ટાઈમ ઉપાડી જાય। હા પણ એ લોકોને કહેવાય ને કે આનો કાંઈ રસ્તો કરી દ્યો। પબ્લિક જ નથી સમજતા, એ આવીને વળી ઉકેડો કરીને નાખી દે, ઓલા બિચારા આવીને બધું ઉહેડી જાય। હા ભાઈ, મારી માથે ઊભી રહીને ઉકેડો એમને બેન એ લોકોને કહો કે અહીંયા ડસ્ટબિન મોટો મૂકી દે। મોટો ડસ્ટબિન આવે છે ને જે લોઢાનો, એની વ્યવસ્થા કરી દ્યો છો અહીંયા, એમાં લેખિતમાં આપો।